ચાંદીપુરા વાયરસથી હાહાકાર. પાટણમાં 9 વર્ષીય બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. ધારપુર જીએમઈઆરએસ હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ. ગામમાં કરાયો દવાનો છંટકાવ. જૂનાગઢના કેશોદથી ઝડપાયો શંકાસ્પદ ચોખાનો જથ્થો. વહીવટી વિભાગે પીપળીધાર પાસેથી 249 કટ્ટા કર્યા જપ્ત. 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગે રેડ દરમિયાન જપ્ત કર્યો ચોખાનો જથ્થો. કડી પાસે અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાંથી 49 લાખ કરતા વધુનો જથ્થો જપ્ત. રાજુ કેલા પોર્ટુગલ જથ્થો એક્સપોર્ટ કરતો હોવાનું અનુમાન. સંસદ ભવનમાં પાણી ટપકવા પર શરૂ થયું રાજકારણ. કોંગ્રેસનો આરોપ, બહાર પેપર લીક, અંદર પાણી લીક. અખિલેશે પણ વિડીયો પોસ્ટ કરીને ઉઠાવ્યા સવાલ. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વણસી. ટિહરીમાં વાદળ ફાટવાના કારણે ભારે તારાજી. 2ના મોત, 10 ફસાયા. કેદારનાથમાં પણ ફાટ્યું વાદળ.